કોંગ્રેસના વધુ એક નેતાઓ પક્ષ સામે રોષ ઠાલવ્યો છે। મને પક્ષના હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત કરો તેવું કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકની પોસ્ટ સામે આવી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ ઠાલવવામાં આવ્યો છે। રાહુલ ગાંધીને જાહેર પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। પક્ષના હોદ્દા અને જવાબદારીથી મુક્ત થવા માટે પત્ર લખવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો વધુ એક જે કાર્યકર્તા છે તેમના દ્વારા વધુ એક નેતા દ્વારા પક્ષ સામે હવે રોષ ઠાલવવામાં આવ્યો છે। કોંગ્રેસના વધુ એક નેતા કે જેમના દ્વારા પક્ષ સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। મને પક્ષના હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત કરો તેવું કહેવામાં આવ્યું છે। તો કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકની પોસ્ટ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમના દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। રાહુલ ગાંધીને જાહેર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। તો પક્ષના હોદ્દા અને જવાબદારીથી મુક્ત થવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ તેવું પણ અમિત નાયક દ્વારા કહેવામાં આવ્યું છે। તો પ્રવક્તા અમિત નાયક અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા અમિતભાઈ આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। અમિતભાઈ, હવે એવી શું જરૂર પડી ગઈ કે આ પ્રકારે પોસ્ટ શેર કરવી પડી અને પક્ષથી નાતો છોડવા માટે, અથવા તો તમે હવે તો એવી વાત કરી છે કે કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ, એટલે શું એવું થઈ ગયું? સૌપ્રથમ તો આપના માધ્યમથી સ્પષ્ટતા કરું કે હું કોંગ્રેસ પક્ષનો પાયાનો કાર્યકર્તા હતો, છું અને રહીશ। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જ્યાં કોઈ પણ જગ્યાએ મારી જરૂરિયાત હશે તે જગ્યાએ મારી હાજરી ચોક્કસ હશે। અને આ ચિંતા મારી નથી, આ ચિંતા રાહુલજીની છે। જ્યારે રાહુલજી ગુજરાતના સંગઠનમાં દોઢ બે મહિનામાં પાંચ વાર આવતા હોય અને પાંચ વાર આવીને જાહેર મંચ પરથી કહેતા હોય કે રેસના ઘોડા કે લગ્નના ઘોડા, અને ગઈકાલે તો એ નવા લાયા કે ભાઈ જે તૂટેલા જે ઘોડા કામના નથી અને જે લંગડા ઘોડા છે, જ્યારે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટે રાહુલજી રાત દિવસ એક કરતા હોય તો મારે ચોક્કસ અમદાવાદ શહેરના એક આગેવાન તરીકે, મારા વિસ્તારના આગેવાન તરીકે અને પ્રદેશ કોંગ્રેસના જવાબદાર પ્રવક્તા તરીકે, મારે એક શિક્ષિત વ્યક્તિ તરીકે મારે આ વાત રાહુલજીની વાતને ટેકો આપવો પડે। તેમની જે ચિંતા છે એ ચિંતા આજે મેં કરી છે, કારણ કે હજારો કાર્યકર્તા એ ચિંતા કરી રહ્યા છે। તમારા પક્ષનું નેતૃત્વ તમને જવાબદારી આપે, 25 વર્ષ સુધી તમે મહત્વના હોદ્દા પર હોય, તમે નેતૃત્વ કરતા હોય, તમારે પક્ષને જીતાડવાની હોય, સંગઠનને ઊભું કરવાનું હોય, તમારા માટે હજારો કાર્યકર્તાઓ રસ્તા પર આંદોલન કરવા તૈયાર હોય અને પક્ષની વિચારધારાને આગળ વધારવા માંગતા હોય, પણ તમારું એક નાનું કૃત્ય કે તમારી એક એવી પ્રકારની જે કામગીરી જે પક્ષના નાનામાં નાના કાર્યકર્તાને નીચું જોવાપણું થાય। આજે રાહુલજી દેશના સર્વોચ્ચ નેતા છે, કોંગ્રેસ પક્ષના સર્વે સર્વા છે, તેમને રોજના 1 ડઝન આવા આમંત્રણો આવતા હશે સામાજિક, ધાર્મિક, રાજકીય આગેવાનોના ત્યાં, પણ રાહુલજી આવા અનેક આમંત્રણોને ઠુકરાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે એમના કાર્યકર્તાઓને કે હું તમારા માટેની લડાઈ કે વિચારધારામાં ક્યાંય પણ બાંધછોડ કરીશ નહીં। તો રાહુલજી જ્યારે આવી ચિંતા કરતા હોય ત્યારે પક્ષના જે અમિતભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।